गुजरात मॉडल के बड़े बड़े दावे सरकार की ओर से किए जाते हैं, लेकिन गुजरात मॉडल की पोल बार बार सरकार खुद ही खोल देती है। केंद्र और राज्य सरकार गरीबों को सस्ते दाम में अनाज देने का दावा करते हैं और सरकारी स्कूलों में भी बच्चों को मध्याह्न भोजन के लिए अनाज पहुंचाया जाता है। लेकिन सरकारी अनाज की ऐसी स्थिति देखकर आप सकते में आ जाएंगे। ये वीडियो गुजरात के सूरत के सबसे बड़े सरकारी गोदाम की है। सूरत के सचिन में सरकारी अनाज संग्रहित करने के गोदाम में सरेआम लापरवाही दिख रही है। यहाँ अनाज की बोरियों की संख्या से कई गुना ज्यादा कीड़े अनाज की बोरियों पर और जमीन पर घूमते हुए नजर आ रहे हैं। बात सिर्फ यहीं पर नहीं अटकती है, ये कीड़े अगल बगल की सोसाइटीज के लोगों के लिए भी सिरदर्द बने हुए हैं। ऐसे में आक्रोशित महिलाओं ने गोदाम में पहुंचकर गोदाम की स्थिति मीडिया के सामने उजागर की। એકલી ગંદકી છે, ગંદકી ચોખ્ખાઈ નથી, ગંદકી છે એક પ્રકારની। સમસ્યા એક જ છે, આ ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે, સરકારી અનાજનું ગોડાઉન છે। ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય। આખી રાત હેરાન કરે છે અમને, ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ નહીં જોઈતું નથી। यहाँ रहने वाले लोग यहाँ से सरकारी गोडाउन हटाने की मांग कर रहे हैं। जब इस मामले सरकारी गोदाम के अधिकारियों से बातचीत की गई, तब उन्होंने लीपापोती की पूरी कोशिश कर कहा कि हम दवाई का छिड़काव करते रहते हैं। આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો, જે અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે। રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે। એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી। બરોબર, અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ। આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે। બરોબર, પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે। બરોબર, એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે। બરોબર, આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય। અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય। બરોબર, ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રેમાઇસિસ તરફથી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય। અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે। હવે એની મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું। બરોબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે। अब आप सोचिए कि गरीबों को अनाज देने का दावा तो सरकार करती है, लेकिन कैसा अनाज दे रही है। सरकारी स्कूलों में बच्चों को मध्याह्न भोजन कराया जाता है। अगर ये भोजन इस अनाज से बना हुआ हो तो बच्चों के स्वास्थ्य पर क्या असर होगा, ये सोचना भी मुश्किल है। यह अनाज तो खराब हो ही रहा है, साथ ही लोगों के स्वास्थ्य के साथ भी बड़ा खिलवाड़ हो रहा है।